શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 4નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. यदा हीनेन्द्रियार्थेषु न कर्मस्वनुसज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते. અર્થાત જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. તો અહીં યોગમાં આરૂઢ એટલે કે યોગી માણસ કોને કહ્યો છે? તો જે ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત નથી થતો, કોઈ ઇન્દ્રિય સુખની ભાવના, કલ્પના, સંકલ્પ નથી રાખતો અને કર્મમાં પણ આસક્ત નથી થતો. પોતાનું કર્મ કર્યા કરે છે પણ એ કર્મના ફળમાં આસક્ત નથી થતો. તો એ બધા જ સંકલ્પોનો ત્યાગ કરી દે છે. કર્મ કરે છે પણ કોઈ સંકલ્પથી કર્મ નથી કરતો કે મને આ સિદ્ધિ જોઈએ. તો એવો વ્યક્તિ યોગારૂઢ કહેવાય, એટલે કે યોગી કહેવાય. જય શ્રી કૃષ્ણ.